નમસ્કાર. તો ચાલો સીધા જ આજના વિષય પર આવીએ. આજે આપણે કોર્પોરેટ જગતના એક બહુ જ મહત્વના વિષય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પર વાત કરીશું. એક સવાલ જે હંમેશા પૂછાય છે, શું કોઈ પણ બિઝનેસનો હેતુ ફક્ત અને ફક્ત પૈસા કમાવાનો જ હોય છે કે પછી એનાથી પણ કંઈક વિશેષ છે? ચાલો આજે આ જ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. તો આ સવાલ ખરેખર આજના બિઝનેસ જગતના મૂળમાં છે. વિચારો, શું કોઈ કંપની એટલા માટે જ બને છે કે તે બસ નફો કમાય અને પોતાના શેરધારકોને ખુશ રાખે? કે પછી જે સમાજમાં રહીને એ કામ કરે છે એના પ્રત્યે પણ એની કોઈ મોટી જવાબદારી ખરી? અને સાચું કહું તો આજકાલ આ ચર્ચા બહુ જ મહત્વની બની ગઈ છે. સારું, તો આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો એ જોઈશું કે આ સામાજિક જવાબદારી છે શું, પછી એની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે એના પર નજર નાખીશું. ત્યાર પછી એ સવાલનો જવાબ શોધીશું કે શું સારું કામ કરવાથી સારું બિઝનેસ પણ થાય છે? અને છેલ્લે આ બધું મળીને એક નવા જ બિઝનેસ મોડેલને કેવી રીતે જન્મ આપી રહ્યું છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. આપણે ઘણીવાર આ શબ્દ સાંભળીએ છીએ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એટલે કે CSR. પણ આનો સાચો અર્થ શું છે? શું આ ખાલી દાન ધર્મ કરવા જેવી વાત છે? ના, બિલકુલ નહીં. આ એના કરતાં ઘણું વધારે છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો CSR એટલે બિઝનેસ ચલાવવાની એવી રીત જેમાં કોઈ કંપની ખાલી પોતાના પ્રોફિટનો જ વિચાર ના કરે, પણ એ પણ વિચારે કે એની કામગીરીની સમાજ અને પર્યાવરણ પર શું અસર પડી રહી છે. મતલબ કે આ એક એવો વિચાર છે જે કંપનીને સમાજથી અલગ નહીં પણ સમાજનો જ એક હિસ્સો માને છે. આ વિષય પર કીથ અને બ્લોન્ઝે એક બહુ સરસ વાત કહી છે. એમના પ્રમાણે આ આખું એક બેલેન્સ જાળવવાની કળા છે. જો કંપનીએ પોતાનો વિકાસ તો કરવાનો જ છે, એમાં કોઈ બેમત નથી, પણ સાથે સાથે એ પણ જોવાનું છે કે એના કામકાજથી ગ્રાહકો, કર્મચારીઓ કે પછી આખા સમાજના હિતને કોઈ જાતનું નુકસાન તો નથી થતું ને? ઓકે, તો હવે સવાલ એ થાય કે એવી તો કઈ બાબતો છે જેનાથી કોઈ કંપની ખરેખર સામાજિક રીતે જવાબદાર કહેવાય? અને હા, આ કોઈ એક કામ કરવાની વાત નથી, પણ કેટલાક ખાસ સિદ્ધાંતો છે જેનું પાલન કરવું પડે. ચાલો જોઈએ કે આ સિદ્ધાંતો કયા છે. સૌથી પહેલી અને અગત્યની વાત, આવી કંપનીઓ ખાલી પોતાના માલિકો કે શેર હોલ્ડર્સના નફાનું નથી વિચારતી. ના, એ લોકો પોતાના કર્મચારીઓ, ગ્રાહકો, સપ્લાયર્સ અને જે સમાજમાં એ કામ કરે છે એ બધાનો વિચારે છે. એમનો ફોકસ ટૂંકા ગાળાના ફાયદા પર નહીં પણ લાંબા ગાળે ટકી રહેવા પર હોય છે. અને આ બધું ખાલી કાયદાના ડરથી નથી થતું, પણ એટલા માટે થાય છે કારણ કે નૈતિક રીતે સાચું છે અને કંપનીના મૂળભૂત મૂલ્યો સાથે જોડાયેલું છે. એટલું જ નહીં, આવી કંપનીઓની જે પોલિસી હોય છે એ સમાજના ભલાને ધ્યાનમાં રાખીને બને છે. અને અહીં એક મજાની વાત એ છે કે આ નૈતિકતા કોઈ બહારથી ઠોકી બેસાડવામાં નથી આવતી. એ તો કંપનીના કલ્ચરનો, એની સંસ્કૃતિનો જ એક ભાગ બની જાય છે. આનો મુખ્ય હેતુ છે સિનર્જી બનાવવાનો, એટલે કે જ્યાં 2+2 5 થાય. બધા ભેગા મળીને કંઈક એવું મોટું કામ કરે જે કોઈ એકલું ન કરી શકે. આને કહેવાય વિન-વિન સિચ્યુએશન, જેમાં કંપનીને પણ ફાયદો થાય અને સમાજને પણ. આ આખી વાતને સમજવા માટે ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. કોઈ પણ મોટી કંપનીને એક વ્યક્તિ, એક નાગરિક તરીકે જુઓ. હવે જેમ આપણને બધાને એક નાગરિક તરીકે કેટલાક અધિકારો મળે છે, એમ આપણી સમાજ પ્રત્યે કેટલીક ફરજો પણ હોય છે, ખરું ને? બસ બિલકુલ એ જ રીતે કંપનીઓને પણ જે સમાજમાં એ કામ કરે છે એના પ્રત્યે કેટલીક જવાબદારીઓ નિભાવવાની હોય છે. સારું, અત્યાર સુધીની વાત તો ઠીક છે, પણ હવે એ મૂળ સવાલ પર પાછા આવીએ જે બધાના મનમાં હોય છે. શું આ બધું સારું કામ કરવાથી બિઝનેસને ખરેખર કોઈ ફાયદો થાય છે? શું સમાજનું ભલું કરવાથી કંપનીનો નફો પણ વધી શકે છે? તો આનો જવાબ છે હા, ચોક્કસપણે. ચાલો સમજીએ કે આ કઈ રીતે શક્ય બને છે. જુઓ, અહીં બે તદ્દન અલગ વિચારધારાઓ છે. એક છે જૂની વિચારધારા, જે એમ કહે છે કે કંપની પાસે જે કંઈ પણ છે એ ફક્ત નફો કમાવા માટે છે અને કર્મચારીઓ તો ખાલી એક ખર્ચ છે. પણ CSRનો દૃષ્ટિકોણ આખી વાતને ઊંધી કરી નાખે છે. એ મુજબ સંસાધનો સમાજની ભલાઈ માટે છે અને કર્મચારીઓ ખર્ચ નહીં પણ કંપનીની સૌથી મોટી મૂડી છે, જેમાં રોકાણ થવું જોઈએ. આ તો જમીન આસમાનનો ફરક થયો. અને આ ખાલી મોટી વાતો નથી, આના નક્કર પરિણામો પણ જોવા મળે છે.
વિચારો, જ્યારે કોઈ કંપની પોતાના કર્મચારીઓને ટ્રેનિંગ આપવા પાછળ પૈસા ખર્ચે છે તો એ જ કર્મચારીઓ વધુ સારું કામ કરે છે, ઉત્પાદકતા વધે છે. જ્યારે કંપની પાણી કે વીજળી જેવા સંસાધનોનો બગાડ અટકાવે છે તો સીધી વાત છે કે એનો ખર્ચ ઘટે છે. પર્યાવરણની કાળજી લેવાથી બિઝનેસ લાંબા સમય સુધી ટકી શકે છે. અને સૌથી મોટી વાત, જ્યારે કોઈ કંપની એક સારા અને જાગૃત નાગરિક તરીકે વર્તે છે ત્યારે લોકોને એના પર ભરોસો વધે છે. અને આ ભરોસો જ તો બ્રાન્ડની સૌથી મોટી કમાણી છે. તો આ બધી ચર્ચાઓ આપણને એક નવા જ પ્રકારના બિઝનેસ મોડેલ તરફ દોરી જાય છે. અને આ જે નવા જમાનાનું મોડેલ છે ને, એમાં CSR કોઈ સાઈડમાં કરવાની એક્ટિવિટી નથી. ના, એ તો કંપનીની જે કોર સ્ટ્રેટેજી હોય છે એનો જ એક અભિન્ન અંગ છે. તો કેવું હોય છે આ નવું મોડેલ? સારું, આમાં કંપનીઓ પર્યાવરણને બચાવવા માટે આગળ આવીને પગલાં લે છે. એ પોતાના માણસોને એટલે કે કર્મચારીઓને પોતાની સૌથી મોટી સંપત્તિ માને છે. એ સમાજ માટે કામ કરતી સંસ્થાઓ એટલે કે NGO સાથે મળીને કામ કરે છે. એમનો વિચાર આજે કેટલો ફાયદો થયો એના પર નહીં, પણ લાંબા ગાળે સફળતા કેવી રીતે મળશે એના પર હોય છે. અને આ રીતે એ પોતાના દરેક હિતધારક સાથે એક વિશ્વાસનો સંબંધ બનાવે છે. ટૂંકમાં આખી વાતનો સાર બસ એટલો જ છે કે કોર્પોરેટ સામાજિક જવાબદારીને કોઈ બોજ કે વધારાનો ખર્ચો સમજવાની ભૂલ ક્યારેય ન કરવી. હકીકતમાં આ તો ભવિષ્ય માટેનું એક બહુ મોટું રોકાણ છે. લાંબા સમય સુધી ટકી રહેવા અને સફળ થવા માટેની આ એક સ્માર્ટ સ્ટ્રેટેજી છે, બીજું કાંઈ નહીં. અને આ ચર્ચાના અંતે એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. આજની દુનિયા, જ્યાં ક્લાઇમેટ ચેન્જથી લઈને સામાજિક અસમાનતા જેવા અનેક પડકારો આપણી સામે છે, આવી દુનિયામાં ભવિષ્યની એક સાચી, જવાબદાર કંપની આખરે કેવી દેખાશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. આ વિચાર સાથે જ આજે અહીં અટકીએ છીએ.